હું મળવા ગઈ પેલા છોકરાને અને મારાથી ભૂલમાં 3 વાર એ છોકરાને પેલીના એક્સ બોયફ્રેન્ડના નામથી બોલાવાઈ ગયું. પછી મને એ દિવસે આપણું ઇન્ડિયન કલ્ચર સમજાયું કે ભાભી અને જીજાજી કેમ કહેવામાં આવે છે. નામથી બોલાવાનું જ નહીં, ગડબડ જ નહીં. એ પણ મને આજે ખબર પડી કે ગુજરાતીમાં એને જીજાજી ના કહેવાય, બનેવી કહેવાય. બેન હા, જીજાજી હિન્દીમાં કહેવાય, બનેવી ગુજરાતીમાં કહેવાય. તો એવી રીતના ફ્રેન્ડના હસબન્ડને બનેવી લાલ એવું કહેવાનું? ના, તમારે તો તમે તો જીજુ કહેવું પડે. હા, બનેવી જ કહેવાય ને, હે ને? હા હા, બનેવી કોઈ છે અહીંયા બેન, તમને ખબર હશે ને શું કહેવાય? બેનના વરને શું કહેવાય જીજાજી સિવાય? બનેવી ને. બનેવી જ કહેવાય ને. અમને એવું લાગતું તો હતું કે સાડુ કોને કહેવાય? બે જમાઈ સાડુ જે બે લોકો હોય ને, જોન સીના અને ડેનિયલ બ્રાયન જે થવાના હતા એ સાડુ કહેવાય. નામ છે એટલે વાઈફની હસબન્ડ અરે વાઈફની husband. વાઈફની તમે આ રહેવા દો. કયા લગ્નમાં તમે? થાઈલેન્ડમાં ગયા હતા લગ્ન માટે. વાઈફની હસબન્ડનું ફુવા. વાઈફની બે બેનનો બહેનો હોય ને. હસબન્ડ, વાઈફની હા. બેનનો હસબન્ડ સાડુભાઈ થાય ને. વાઈફની- તમારી વાઈફની બેનનો હસબન્ડ તમારો હા, સાડુભાઈ. ના બરાબર છે, એક હું જ માની ગયો. કંપનીથી છેતરાયેલા બે ઘરાકો. હા, બે બે ઘરા. ઘરા. સાડુભાઈ. એવું કે એ બે જણા ચાંદલો લખવા બેસે કાયમ. હા, એ આપણા સાડુભાઈ હોય. એ ખબર તને એ કેમ એના છે ને 2-3 મેં પૂછ્યા હતા મારા ઘરમાં. મેં કહું આ દર વખતે કેમ આપણા ઘરના જમૈયોને આપણે બેસાડી દઈએ છીએ આ પેલા કેશ કાઉન્ટર પર. હા. તો એમાં એક રીઝન એવું આપ્યું કે એ તો શું કે આપણે બતાવીએ આપણા જમૈયોને કે અમને અમારી લક્ષ્મીથી એટલે અમારા ઘરની જે લક્ષ્મી છે ને તેને સાચવવા માટે આપ્યું, એટલે તમારા પર કેટલો વિશ્વાસ. પછી બીજું એક કીધું કે શું છે ઘરના જમઈ અકળાયેલા ફરતા હોય બધી જગ્યાએ, એટલે કે કશે ફરી ફરીને લોકોના મૂડ બગાડે એના કરતાં એક ટેબલ પર બેહાડ દો. તે એ જોયું છે, એ જે ચાંદલો લખવા બે સાડુભાઈ બેઠા હોય છે ને, હરામીઓ બંને ઓછા તૈયાર થઈને જ આયા હોય. હાફ સ્લીવ શર્ટ પહેરીને આમ ડૂન કાઢીને હું લખો 101 રાખ ભાઈ નહીં જોઈતા, તું 501 વાળો આવે.